કપડવંજ તાલુકાના ગામ વડાલી ગામમાં નવનિર્માણ પામનારા શ્રી ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત કપડવંજ તાલુકાના વડાલી ગામમાં નવનિર્માણ થનાર શ્રી ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન સંવત 2081ના મહાવદ 11ને સોમવારે તારીખ 24/2/2025ના શુભ દિવસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પાવન પવિત્ર પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, સંગઠન સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી મનુભાઈ પટેલ, સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને ઊંઝા કારોબારી સભ્ય શ્રી ઈશ્વરભાઈ ડી પટેલ, સહ કન્વીનર તુષારભાઈ પટેલ, મહિલા કન્વીનર હિરલબેન પટેલ, મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ, સમાજ શ્રેષ્ઠીઓ, વડાલી ગામના ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિર્માણ પામનાર મંદિરની ભૂમિ દાતાશ્રીઓના ગામના હાદસમાં વિસ્તાર મુખ્ય ચોકમાં જમીનદાન આપનાર જમીનદાતાશ્રીઓ શ્રી મંગળભાઈ નાથાભાઈ પટેલ, શ્રી પલકકુમાર મહેન્દ્રભાઈ પટેલ, શ્રી વસંતભાઈ સોમાભાઈ પટેલ, શ્રી ભરતભાઈ જીવણભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ અંબાલાલ પટેલ, શ્રી જયંતિભાઈ મંગળભાઈ પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. આ વક્તવ્ય અંતર્ગત સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે ઉપસ્થિત જન્મદિને વ્યસન મુક્તિના ખાસ સંકલ્પ લેવડાવ્યા હતા. જય શ્રી ઉમિયા. પી પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ.